મારું નામ કાંતિલાલ પોપટભાઈ પટેલ, વ્રજધામ સોસાયટીમાં રહું છું. અને અમારો મોટો પ્રશ્ન એ છે કે ભૂગર્ભ ગટર એટલી છલકાય છે. આ ધોમધક્કા તાપમાં છે ને અત્યારે ભૂગર્ભ ગટરના પાણી ગંગાજીની જેમ વહે છે. અને સુધરાઈના અનેક વખત અમે ફોન કર્યા છે, સુધરાઈ સભ્યોને પણ અમે ફોન કર્યા છે, પણ આમાં કાંઈ નિરાકરણ આવ્યું નથી. જો નિરાકરણ કાલ સવારે નહીં આવે તો સોસાયટીના 32 બ્લોકના પરિવાર નગરપાલિકામાં આવશું. નગરપાલિકા અમારી પાસેથી સફાઈ કર લે છે, ગટરનો ને એ બધો કર લે છે, વાળવાનો કર લે છે. પણ હું અહીંયા વરદીથી આવ્યો છું, એક પણ સફાઈ કર્મચારી હાવેડો લઈને અમારી સોસાયટીમાં વારવા આવ્યો નથી. તો અમને છે ને આ મકાન વેરાની માલિકો જે સફાઈ કર લે છે એ સફાઈ કર અમને બાદ આપવો જોઈએ. શા માટે આટલા બધા ખર્ચા કરે છે? અને નગરપાલિકામાં અમે કમ્પ્લેન કરીએ, ફોન કરીએ તો શું કહે ખબર છે? માણસો નથી. અરે માણસો નથી એ ક્યાં કરો છો? આ પાછળની સાઈડમાં આવડો જાગૃતિ, હવે ત્યાં તંતણ છે ને સફાઈ કામદારો કરતા હોય છે, પણ ત્યાંથી જાગૃતિને અડીને જ અમારી સોસાયટી છે. તો શા માટે અમારે ત્યાં નહીં? કેમ અમે કંઈ અલગ છે? અમારો કંઈ અલગ એરિયા છે એટલે અમારી પાસેથી તમે કર લ્યો. શું કામ લ્યો? અલગ હોય તો અમને કર બાદ આપી દો. અમે પાકિસ્તાનમાં તો રહેતા નથી. હા, અમે કોઈ બીજા દેશમાં તો રહેતા નથી. પાકિસ્તાનમાં રહેતા હોય તો કયો, તો અમે પાકિસ્તાનમાં વયા છે. અને હમણાં જ તમારા લોકો છે ને એપ્રિલમાં ડિમાન્ડ નોટિસ કાઢશે, ત્યારે હું છે ને લેખિત ફરિયાદ કરીશ અને તમારા નગરપાલિકા નિયમન ગાંધીનગરને હું રજૂઆત કરવાનો હોઉં. ભૂગર્ભ ગટરનું પાણી કેટલા ટાઈમથી છલકાય છે? ભૂગર્ભ ગટરનું પાણી આજે અઠવાડિયાથી છલકાય છે. સંડાસનું પાણી છલકાય છે. સંડાસમાં અમે ઊભા નથી રહ્યા, મચ્છર એટલા થાય છે. મચ્છર અને ગંદકી એવડી છે કે વાસ મારે છે. આજે આ પત્રકારની સામે એને રૂબરૂ દેખાડ્યું અને જોયું કે ભાઈ આમાં તો ઊભું રહેવાય એવું નથી. મારું નામ રોનક પ્રવીણભાઈ ખાચરિયા, મેં વ્રજધામ સોસાયટીમાં રહી. અહીંયા મેન રસ્તાની ને ભૂગર્ભ ગટરની બહુ સમસ્યા છે. અને ફરતી કોર અત્યારે સિમેન્ટ રોડ બનેલા છે. ખાલી વ્રજધામ સોસાયટીમાં જ મેન રોડ ને બધું રસ્તા બાકી છે. ગયા ચોમાસે અમે અમારા ખર્ચે ટાઇલ્સ નાખીને હાલવા જેવું કર્યું હતું. અને હમણાં પાછું ચોમાસું આવી જાય. અનેકવાર રજૂઆતો કરી નગરપાલિકામાં કે હાલો ભાઈ 2 મહિનામાં થઈ જાય, આવતા મહિને ઓલું થઈ ગયું છે, નામ થઈ ગયું, અને માણાનો પ્રોબ્લેમ એને નહીં થોડા અલગ અલગ બાના કાઢ્યા રાખે. તો પાછું આ ઉનાળો આવી ગયો. હમણાં આમનો કરતાં ઉનાળો હોઈ જાય, ચોમાસું આવી જાય. ગયા ચોમાસે તો ફૂલ વરસાદ હોય ત્યારે ઘર પાસે હલાવ્યું નથી. આગળ બાજુની સોસાયટીમાં જ્યાં સિમેન્ટ રોડ થઈ ગયા અહીંયા ગાડી રાખીને ક્યારેક પાર્ક કરીને ઘરે જવું પડે. એ બહુ રસ્તાની બહુ સમસ્યા છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.